ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યા દદાતિ વિનયમ વિનયા દાતિ પાત્રતામ પાત્રતામ ધર્માપ્નોતિ ધનાત ધર્મ તતઃ સુખમ। વિદ્યા એ આપણને વિનય આપે છે, વિનય દ્વારા યોગ્યતા આવે છે, યોગ્યતા દ્વારા તમે ધન પ્રાપ્ત કરો છો, ધન પછી ધર્મ અને ધર્મ પછી આપણને સુખ પ્રાપ્ત થાય છે। મિત્રો, આ ટૂંકા મોટિવેશન વાક્ય સાથે આપણે એક મુદ્દાની ચર્ચા કરીશું અને એ છે પ્રકાશનું વક્રીભવન। મિત્રો, પ્રકાશનું વક્રીભવન એની આપણે આજે ચર્ચા કરીએ છીએ। વક્રીભવન એટલે શું? જ્યારે પ્રકાશનું સૂર્યનું ત્રાસુ કિરણ કોઈ પણ બે સપાટીમાંથી પસાર થતું હોય ત્યારે તે બે સપાટીને જોડતી રેખા આગળ સહેજ વાંકું વળે છે, એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતા બે સપાટીને જોડતી રેખા આગળથી સહેજ વાંકું વળે છે અને એ વાંકું વળવાની ક્રિયાને આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ। એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને અન્ય માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર, જેને આપણે નિરપેક્ષ મૂલ્ય કહીએ છીએ વક્રીભવનનું, તો વક્રીભવનનું નિરપેક્ષ મૂલ્ય અથવા તો વક્રીભવનાંક, તો વક્રીભવનાંક જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ। અને એ રીતે આપણી રેખા છે, એક સપાટી છે, તો છૂટા પાડતી સપાટી આગળ એ સહેજ ત્રાસુ વળે છે, તો પ્રકાશના આ કિરણના ત્રાસા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન તરીકે ઓળખીએ છીએ। મિત્રો, હવે વક્રીભવન કોણના નિયમો। વક્રીભવન કોણના નિયમો આ પ્રકારે છે। જ્યારે કોઈ સમઘન, લંબઘન કે પ્રિઝમ પર ત્રાસુ કિરણ આપાત કરવામાં આવે છે, ત્રાસુ કિરણ આપાત કરીએ છીએ, એ કિરણને આપણે આપાત કિરણ કહીએ છીએ। અને બીજા માધ્યમમાંથી જ્યારે એ કિરણ બહાર નીકળીને સહેજ વાંકું વળે છે, તો વાંકા વળતા કિરણને આપણે વક્રીભૂત કિરણ કહીએ છીએ। અને આ બંનેને જોડતી સપાટીની બરાબર મધ્યમાં એક લંબ દોરવામાં આવે છે, કાલ્પનિક લંબ દોરવામાં આવે છે, તો આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહીએ, અને વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને વક્રીભવન કોણ કહીએ છીએ। મિત્રો, આપાત કિરણ, લંબ અને વક્રીભૂત કિરણ સમતલની એક જ સપાટીએ હોય છે। આપાત કિરણ અને વક્રીભૂત કિરણ એ બંને સપાટીની વિરુદ્ધ દિશામાં હોય છે। અને ત્રીજા નંબરે આપાત કોણના સાઇન, આપાત કોણના સાઇન, સાઇન થીટા જેને કહીએ છીએ આપણે, એ ગણિતમાં ત્રિકોણમિતિમાં આપણે જોઈએ છીએ, તો આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન એ બંનેનો ગુણોત્તર સમાન હોય છે। આ ગુણોત્તર સરખો હોય છે। ટૂંકમાં આપાત કોણના સાઇનને ઉપર લખો, વક્રીભૂત કોણના સાઇનને નીચે લખો। આ બંનેના સાઇન થીટા હંમેશા સરખા હોય છે, જેને આપણે સ્નેલના નિયમ તરીકે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ। સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસો આપણે રોજબરોજના જીવનમાં જે ઉપયોગમાં લઈએ છીએ, તૈયાર થવા માટે, દાઢી કરવા માટે, અથવા તો સમતલ અરીસાની સામે ઊભા રહીને આપણો ચહેરો જોવા માટે, તો એને આપણે સમતલ અરીસો કહીએ છીએ। સપાટી જેની એકદમ સીધી છે એ સમતલ અરીસો, જેની એક બાજુ પારાનું આવરણ ચડાવેલું છે, જેના કારણે સપાટી ચળકતી લાગે છે અને ચળકતી સપાટીમાં આપણે જોઈ શકીએ છીએ। તો આ સમતલ અરીસામાંથી મળતા પ્રતિબિંબની કેટલીક લાક્ષણિકતાઓ છે। મિત્રો, તો સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ એ વાસ્તવિક નથી, આભાસી છે। પ્રતિબિંબ એ વાસ્તવિક નથી પરંતુ આભાસી છે, કારણ કે એ પ્રતિબિંબને તમે પકડી નથી શકતા, એ પ્રતિબિંબને તમે સ્પર્શ નહીં કરી શકો, ફક્ત તમે જોઈ શકો છો, બરાબર? તો એક પહેલા નંબરે આપણે લઈશું કે વસ્તુનું અંતર એ પ્રતિબિંબના અંતરથી સરખું હોય છે। નિયમો તમે આડાવડા બોલશો ચાલે, બધા જ નિયમો આપણે ધ્યાનમાં રાખવાના। બીજું, વસ્તુનું પ્રતિબિંબ જે છે એ ઉપર નીચે ઉલટાતું નથી। મિત્રો, તમે સમતલ અરીસાની સામે જ્યારે ઊભા રહો ત્યારે માથું નીચે અને પગ અદ્ધર નથી થતા, એટલે કે એ ઉપર નીચે ઉલટાતું નથી, પરંતુ આ પ્રતિબિંબ ડાબે જમણે ઉલટાય છે। ડાબે જમણે ઉલટાય છે એનો મતલબ કે તમે જ્યારે જમણો હાથ ઊંચો કરો છો ત્યારે અરીસામાં ડાબો હાથ ઊંચો થાય છે, અને તમે ડાબો હાથ ઊંચો કરો છો ત્યારે અરીસામાં જમણો હાથ ઊંચો થાય છે, તો એને વ્યુત્ક્રમણ કહેવાય છે, પાર્શ્વીય વ્યુત્ક્રમણ। તો પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે કે પ્રતિબિંબનું ડાબે જમણે ઉલટાવું। મિત્રો, અરીસામાં આપણને આ પ્રકારે મળે છે। તો મિત્રો, આ સાથે આપણે પ્રકાશના વક્રીભવન એને પૂર્ણ કરીએ છીએ। અરીસા વિશેની પણ માહિતી મેળવી, હવે સમતલ અરીસા વિશેની। તો
આ અને આ સાથે અનેક વિડીયો આપણે જોતા રહીશું. એ માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને શક્ય બને એટલી શેર કરો. ફરીથી એકવાર મળીશું.